સંસારી જીવના વાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી શોદાતણી રઘુવીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામા પાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ ટુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા ટુ પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુવાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણ્યેતને રસ નિબંધ શિથિલતાય શાણ્યેતને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તોરી જતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટાણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજણં નમો લોય સવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાવો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધમો લોકોતમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકાર એમાં આપણે 121 થી 125 નંબરની ગાથા ચાલે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે વિસ્તૃત સમજી છીએ. તો પહેલા એનું હરિગીત જયંતિભાઈ લઈ લો. 121 થી 125. સ્વયં નહીં બદ્ધન સ્વયં ક્રોધ ભાવે પરિણમે તો જીવ આ તુજ મત વિશે પરિણમ નહીં ન બને અરે ક્રોધાદિ ભાવે જો સ્વયં નહીં જીવ પોતે પરિણમે સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે જો ક્રોધ ઉદ્ગલ કર્મ જીવને પરિણમાવે ક્રોધમાં કેમ ક્રોધ તેને પરિણમાવે જે સ્વયં નહીં પરિણમે અથવા સ્વયં જીવ ક્રોધ ભાવે પરિણમે તુજ બુદ્ધિ છે તો ક્રોધ જીવને પરિણમાવે ક્રોધમાં મિથ્યા બને ક્રોધોપયોગી ક્રોધ જીવ માનોપયોગી માન છે માયોપયુક્ત માયા અને લોભોપયુક્ત લોભ જ બને. આ ગાથાની અંદર ગઈકાલે છેલ્લે
આપણે સમજ્યા હતા કે જળ જળની પર્યાયને બનાવે, ચૈતન્ય ચૈતન્યને બનાવે. ચૈતન્ય પોતાના વિકારી કે અવિકારી બંને, વિકારીમાં રાગદ્વેષાદી ભાવો અને અવિકારીમાં વિતરાગ ભાવો. તો પહેલી તો વિકારીની વાત છે, પછી નિર્મળ પર્યાયની વાત છે. એટલે કે ચૈતન્ય પોતાના નિર્મળ જ્ઞાન દર્શનને બનાવે અથવા તો રાગદ્વેષને બનાવે, પણ પરને તો ત્રણ કારમાં બનાવી શકતો નથી, અને પરથી પોતાનામાં કાંઈ પણ બની શકતું નથી. કાં તો પોતાના વિતરાગી ભાવને કરે અથવા તો પોતાના મલિન ભાવને કરે. તો સ્વયં પરિણમતાને કોઈ અન્ય પરિણમવાનારની અપેક્ષા કિંચિત માત્ર પણ હોતી નથી. જો આત્મા સ્વયં પોતાથી વિકાર રૂપે પરિણમે છે તો એને પરની અપેક્ષા જરૂર જ નથી. વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા કિંચિત માત્ર રાખતી નથી. આ સિદ્ધાંત છે. એટલે કે દરેક વસ્તુની શક્તિ, પછી ઉદ્ગલ હોય એટલે કે પરમાણુ હોય કે આત્મા હોય, જે વસ્તુમાં પોતાનું પરિણમન કરવાની શક્તિ છે એ પરની અપેક્ષા રાખતું નથી. ધારો કે અત્યારે મારો આ હાથ ચાલે છે, તો એ કહે છે કે હાથની પોતાની પરિણમન શક્તિ, હાથ તો એક સ્કંદ છે, એની અંદર તો અનંત પૂતગલ પરમાણુ છે, તો એ હાથની પરિણમન શક્તિ એનાથી છે, એમાંથી છે ને એનાથી છે. એ તો એક આપણે મોટું લીધું પરમાણુ, પણ વાસ્તવમાં તો અનંત અંદર પૂતગલ પરમાણુ છે, તો એની પરિણમન શક્તિ એમાં છે ને એનાથી છે. અને જો તેનામાં શક્તિ ન હોય તો આત્મા એને શક્તિ દઈને હલાવી શકે, ચલાવી શકે એવું છે જ નહીં. જો એનામાં શક્તિ ન હોય તો એના કારણે, એ પોતાને કારણે સ્વયં હાથ ચાલે છે, આત્માના કારણથી નહીં. તો આપણે આના માટે વારંવાર બે એક્ઝામ્પલ લઈશું, એક પેરેલિસિસ વાળા દર્દીનો અને એક પાર્કિન્સ વાળા. તો કે બંનેમાં જો આપણા કારણે વસ્તુમાં હલનચલન થતું હોય તો તે જે જીવને પેરેલિસિસ થયો હોય એને એના હાથ પગ હલાવવાની ઈચ્છા થાય, છતાં એના હાથ પગ હલતા નથી. એનો અર્થ શું થયો કે એની અંદર રહેલા જે પરમાણુ છે એની એ સમયે સ્થિર થવાની લાયકાત હતી, એ સમયે એને પરિણમન થવાની લાયકાત નહોતી. તો ત્યારે અધર્માસથી કઈ નિમિત્ત હતું? આત્માએ ગમે એટલી ઈચ્છા કરી, એને તો ઈચ્છા છે કે મારા હાથ પગને ચલાવવું, પણ ચલાવી ન શકતો. એવી જ રીતે પાર્કિન્સ વાળો, એના હાથ કંપતા હોય તો એની ઈચ્છા શું છે કે મારા હાથ પગ ચાલે નહીં, સ્થિર થઈ જાય. બહુ ધ્રુજારી થતી હોય કે સ્થિર થઈ જાય, છતાં પણ એ ધ્રુજે છે. એની ઈચ્છા હોવા છતાં પણ એ બંધ નથી થતું. તો એનો અર્થ શું થયો કે દરેક પરમાણુઓ પણ એની પરિણમન શક્તિ એનામાં છે. જો એનામાં શક્તિ ન હોય તો આત્મા એને શક્તિ દઈને ચલાવી ન શકે. પોતાને કારણે ચાલે છે, આત્માના કારણથી નહીં. પોતામાં જો પરિણમન શક્તિ ન હોય તો બીજા એને પરિણમન શક્તિ કેવી રીતે આપી શકે? અને પોતાનામાં જો પરિણમન શક્તિ હોય તો એને કોઈ પરની અપેક્ષાની જરૂર નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં શ્વેતાંબરના 2-3 સાધુઓ સાથે વાદ વિવાદ એટલે કે ચર્ચાની વાત આવી. પૂજ્ય ગુરુદેવશ્રીના સિદ્ધાંત હતો, વાદ વિવાદ કરે સો અંધા, સહજ સદગુરુ કરે ધંધા. વાદ વિવાદ કોઈ મારે ચર્ચા કરવી નથી. તમે જે મતમાં માનતા હોય એ મતમાં તમે માનો, અમે તો આ વસ્તુ સ્વરૂપને આ રીતે માનીશું. તો એક રામ વિજય હતા આ સાધુ, એ એમ કે કર્મ વિકાર કરાવે કે ન કરાવે. પૂજ્ય ગુરુદેવશ્રી કે એટલે કે એમ શિષ્ય હતા પૂજ્ય ગુરુદેવશ્રીના, એમ કે નહીં, કર્મ વિકાર કરાવતો નથી, વિકાર સ્વયંથી થાય છે. તો કે નહીં, પહેલા ચર્ચા કરી પણ શરત કર્મથી વિકાર થાય શરત હોય તો પૂજ્ય ગુરુદેવશ્રીનો શિષ્ય કે માન્ય નથી અમને, વિકાર પોતાથી થાય, કર્મથી થતો નથી. પોતાથી જો પરિણમે છે આત્મા તો એને પર વસ્તુની કોઈ અપેક્ષાની જરૂર નથી. એને કર્મના ઉદયની પણ અપેક્ષા નથી કે મારે આવો ચારિત્ર મૌન્ય કર્મનો ઉદય આવ્યો, દર્શન મૌન્ય કર્મનો ઉદય આવ્યો, એને કારણે મારે મિથ્યાત્વ રૂપે પરિણમવું પડ્યું. ચારિત્ર મૌન્ય કર્મનો ઉદય આવ્યો, એને કારણે મને અસ્થિરતા રૂપી રાગ થયો,
એમ નથી. એટલે કે કર્મના ઉદયની અપેક્ષા રાખતું નથી. નિમિત્ત હોય તો નિમિત્તની પણ અપેક્ષા રાખતું નથી. નિમિત્ત હોય પણ નિમિત્તથી કાર્ય થતું નથી. નિમિત્તની હાજરી હોય છે. એનું પણ એક્ઝામ્પલ છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો શિષ્ય હતો, કોઈ પ્રશ્ન કર્યો, તમે એમ કહો કે નિમિત્તથી કાર્ય થતું નથી, તો વારંવાર શા માટે સોનગઢ જાઓ છો? શિષ્ય પણ પાકટ હતો. એણે જવાબ આપ્યો, નિમિત્તથી કાર્ય થતું નથી એ વાતની દ્રઢતા કરવા માટે અમે સોનગઢ જઈએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીએ ક્યારે નિમિત્તનો વિરોધ નથી કર્યો, નિમિત્તાધીન દ્રષ્ટિનો વિચ્છેદ કર્યો છે. માટે નિમિત્તની પણ એને કોઈ પણ અપેક્ષા હોય નહીં કે નિમિત્ત છે માટે મારે પરિણમવું પડ્યું, એવી એને અપેક્ષા નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણા બધા એક્ઝામ્પલો આપ્યા. વસ્તુ વિજ્ઞાન સારમાં ઘણા બધા એક્ઝામ્પલ જોવા મળશે. નાનું શાસ્ત્ર છે, સોનગઢ મળી જાય, કે કસાય જે બોકડા કાપે છે તો કે એમાં જે મિથ્યાત્વ ભાવ છે, એ જે કાપવાનો એ મિથ્યાત્વ વિપરીત માન્યતા, એ જે મિથ્યાત્વ ભાવ છે એ કોઈ કર્મે કરાવ્યો નથી, એણે પોતે સ્વયં કર્યો છે. એ જે મિથ્યાત્વ ભાવ છે એ કોઈ કર્મે નથી કરાયો, એણે પોતે સ્વયં કર્યો. મહા તીવ્ર પાપના પરિણામ જીવે સ્વયં કર્યા છે, કર્મે કરાવ્યા નથી. કર્મનો ઉદય આવ્યો માટે એને આવો કસાય કરવો પડ્યો એવું છે નહીં. એ સ્વયં એ પરિણામ જીવે કર્યા છે. જો કોઈ માણસ કોઈને લાફો મારે તો સામેના માણસને ક્રોધ થાય, ક્રોધ આવે તો કે ક્રોધ થયો છે પોતાથી થયો છે, એને થપ્પડ મારી માટે એનાથી ક્રોધ થયો, એ વાત જૂઠી છે. કોઈ આપણને કટુતા ભર્યા વચન કે કડવાશ ભર્યા વચનો કે તો આપણને એના પ્રત્યે અણગમો થાય, દ્વેષ થાય, તો એને કારણે નથી થતો. પોતાના સ્વયં એ દ્વેષ આદિના પરિણામ પોતાને કારણે પોતાથી થાય છે. એને પોતાને પરિણમવાની શક્તિ છે, તો એને પરની ક્યાં અપેક્ષા છે? પરંતુ જૈનમાં કર્મની વાત એટલી બધી અંદર ઘૂસી ગઈ છે, કર્મને રાજા બનાવી નાખ્યો. કર્મની પૂજા કરે, કર્મ દહન યંત્રાય કર્મની પૂજા કરે. પૂજ્ય ગુરુદેવશ્રીને સમયમાં ત્રણેય સંપ્રદાયમાં વિરોધ થતો હતો. દિગંબરમાં પણ વિરોધ થયો તો કે નહીં, કર્મથી વિકાર થાય છે. તો વર્ણિજી સાથે ચર્ચા થઈ હતી તો કે નિમિત્તથી થાય. તો મેં કીધું નહીં, નિમિત્તથી થતું નથી, વિકાર પોતાથી થાય છે. એને કોઈ પરની અપેક્ષાની જરૂર નથી. એને કોઈ પરની અપેક્ષાની, પરના કારકોની, પરના 6 કારકો, એના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણની એને જરૂર નથી. કર્મના નિમિત્તના કારકોની અપેક્ષા વિકાર કરવા વાળાને એક લેશ માત્ર પણ નથી, રંચ માત્ર પણ નથી. પરંતુ એમને વાત ન બેઠી ને કે એવું નથી કે પોતાથી જો થાય સ્વયંથી તો સ્વભાવ થઈ જાય. પૂજ્ય ગુરુદેવ શ્રી કે જા સ્વભાવ થઈ ગયો, પરંતુ કોનો પર્યાયનો વિભાવ સ્વભાવ છે, ત્રિકારી સ્વભાવ નહીં. એમ કે નહીં કે જો કર્મથી વિકાર ન થાય તો સ્વભાવ થઈ ગયો. તો કે હા સ્વભાવ છે, પરંતુ પર્યાયનો વિકાર સ્વભાવ, વિભાવ સ્વભાવ છે. એ વિકાર કરવાનો સ્વભાવ, પરિણમન એની શક્તિ છે. 2 વાત અહીંયા વર્ણિજીની ચર્ચામાંથી, એક તો કર્મથી વિકાર થાય, પૂજ્ય ગુરુદેવશ્રીએ એને સિદ્ધ કર્યું, અને બીજું ક્રમબદ્ધ પર્યાય. એ લોકો ક્રમબદ્ધ પર્યાયને સ્વીકારતા નહોતા. એક પછી એક પર્યાય થાય એટલું તો સ્વીકારે, પણ આના પછી આ જ પર્યાય થાય એ વાત સ્વીકારવા તૈયાર નહોતા અન્ય દિગંબર મતમાં. કેમ કે એનાથી તો કે પુરુષાર્થનો છેદ ઉડી જાય છે. તો કે નહીં, આના પછી આ જ પર્યાય થાય, એનું નામ તો ક્રમબદ્ધ છે, અને એ ક્રમબદ્ધનો સ્વીકાર કરવામાં જ અનંતો પુરુષાર્થ સમાયેલો છે. આના પછી આ જ પર્યાય નો આવે તો પછી ક્રમબદ્ધ ક્યાં રહ્યું? અહીં તો કે છે સ્વયં પરિણમતાને તો પર પરિણામનારની અપેક્ષા નથી. અને જો શક્તિ સ્વતઃ ન હોય તો એને 3 કાળમાં બીજું કોઈ દ્રવ્ય એને પરિણામી શકે. સ્વયં પરિણમતાને તો અન્ય પરિણમનારની અપેક્ષા નથી હોતી,
એટલે કે આત્મા વિકાર કરે છે તો એને કર્મની નિમિત્તની અપેક્ષા નથી હોતી. એટલે કે નિમિત્ત છે માટે અહીં વિકાર પણ પરિણમે છે એવું છે નહીં. દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો, એનો સ્થિતિ અનુભાગ બંધ ઉદય આવ્યો માટે જીવે અહીં રાગદ્વેષ કર્યા એવું ભાવ કર્મ થયા એવું ત્રણ કારમાં નથી. દ્રવ્ય કર્મ નિમિત્ત છે, પૂર્વે કરેલા પરિણામોને આધીને દ્રવ્ય કર્મની સ્થિતિ અનુભાગ જે પડ્યો હતો એ ઉદયમાં આવ્યો તો તે સમયે જીવે પોતાની યોગ્યતા અનુસાર પોતાની અવરો પુરુષાર્થ અથવા તો પરના લક્ષને કારણે તેની અંદર જોડાઈ જાય છે અને રાગદ્વેષ કરે છે. સ્વયં પરને આધીન થાય છે. કેમ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. દરેક આત્મા લો, દરેક પરમાણુ લો તો પ્રત્યેક સમયે જે પરિણમન કરે છે એને પરની અપેક્ષા નથી. વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા નથી રાખતી. એટલે કે પ્રત્યેક પદાર્થ પોતાની પરિણમન શક્તિથી પરિણમન કરે છે. જો એનું વારંવાર એક્ઝામ્પલ આપણે સ્કૂલનું પણ આપીએ છીએ. સ્કૂલની અંદર ટીચર હોય, સ્કૂલની અંદર 50 સ્ટુડન્ટ હોય તો ટીચર તો એક સિદ્ધાંત અથવા તો એક કોઈ પણ લેંગ્વેજ લેતો હોય અથવા તો કોઈ પણ શાસ્ત્ર લેતો હોય, કોઈ પણ વસ્તુ લેતો હોય તો એ એક સરખું લેતો હોય. એમાં એક છોકરો પહેલા નંબરે પાસ થાય, એક છેલ્લા નંબરે પાસ થાય, કોઈ ફેલ થાય છે. તો એની વિશેષ ભણવાની શક્તિ ન હોય એ છોકરાની તો એ ટીચર શું કરે? કેમ કે એની પરિણમન શક્તિ નથી એ રીતે પરિણમવાની. વિશેષ ભણવાનો ક્ષયક્ષમ નથી તો એ ટીચરના વાક્યો, એ પાઠ્યપુસ્તક એનું કાંઈ પણ કરી શકતું નથી. કેમ કે એક જ છે ટીચર તો એક છે પહેલા નંબરે, એક છેલ્લા નંબરે અથવા તો ફેલ થાય તો પોતાની યોગ્યતાથી પાસ થાય ને પોતાની યોગ્યતાથી નાપાસ થાય છે. પોતાને કારણે, માસ્ટરને કારણે નહીં. માસ્ટર તો એક જ સરખું બધાને ભણાવે છે. તો પ્રશ્ન થાય બધાને કર્મનો ક્ષયક્ષમ જુદો જુદો હોય. કર્મની પોતાનો ક્ષયક્ષમ જોઈએ. કર્મ તો કેવું છે? નિમિત્ત છે, જળ છે. પોતાનો ક્ષયક્ષમ ભાવની એટલે કે એની અંદર હીનતા છે, પોતાના ક્ષયક્ષમ ભાવની એ પર્યાયની કમી છે પોતાને કારણે. એ કારણથી એ સ્ટુડન્ટ ભણવામાં નબળો રહે છે, કર્મને કારણે નહીં. એટલે કે આત્મા પોતાની પર્યાયમાં પરિણમવાની એની યોગ્યતા પોતાથી સ્વયં છે. પછી ચાહે એ જ્ઞાનપણે પરિણમે કે રાગપણે પરિણમે, પણ એ પોતાના કારણથી પરિણમે છે. કર્મ છે તો રાગ થાય છે એવું ત્રણ કારમાં નથી. કર્મનો ક્ષયક્ષમ થયો તો અહીંયા જ્ઞાન વધે છે એવું પણ નથી. કર્મનો ક્ષયક્ષમ થયો, જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થયો જેટલા અંશે એ પ્રમાણે અહીંયા જ્ઞાન વધે છે એવું નથી. એ જ્ઞાનની હીનતા અધિકતા પોતાને કારણે છે. તો એ કર્મનો ક્ષયક્ષમ હોય તો અહીંયા જ્ઞાન વધે છે એવું નથી. બંને પક્ષને અસત્ય ઠરાવ્યા. ક્યાંક એક પરિણમન વાળાને કોઈ અન્ય દ્રવ્ય પરિણમે છે એવું શક્ય નથી, એને જૂઠું કીધું. જો કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણામે એમ જો તું કહેતો હોય તો તારી વાત જૂઠી છે. અને નહીં પરિણામતાને તું કેવી રીતે પરિણામી શકે એ વાત પણ જૂઠી છે. નહીં પરિણામનારને પરિણામી શકે એવી શક્તિ પરદ્રવ્યમાં હોતી નથી. પૂજ્ય ગુરુદેવશ્રીની સાથે એક લાકડી હોય તો એ લાકડીને ઊંચી કરી શકે એમના હાથથી? તો કે ના, એની પરિણમન શક્તિથી એ ઊંચી થાય છે. કેમ કે આંગળી, એમનો હાથ તો એ લાકડીને અડ્યો પણ નથી. એ લાકડીના અંદર રહેલા પરમાણુની એ પ્રમાણે ગતિ થવાની લાયકાત હતી, એ પ્રમાણે ક્ષેત્રાંતર થવાની લાયકાત હતી. આંગળીથી નહીં, હાથથી નહીં. દરેક પરમાણુમાં અનાદિ અનંત પરિણમન શક્તિ છે, દરેક પરમાણુમાં. તો એ પરમાણુ જ્યારે પરિણમે છે તે કારે તે પોતાના પરિણામ ન કરતા છે. પરમાણુ જ્યારે પરિણમે છે ત્યારે તે સમયે તે ક્ષેત્રે તે કારે તે પોતાના પરિણામ ન કરતા છે. એમ ભગવાન આત્મા પણ એની અંદર પણ અનાદિ અનંત પરિણમન શક્તિ છે.
અનાદિ અનંત તો જ્યારે જ્યારે એ પરિણમન કરે છે, પરિણમે છે તો પોતાની પરિણમન શક્તિથી પરિણમે છે. પરના કારણથી નહીં, કર્મથી નહીં, ન કર્મથી નહીં, નિમિત્તથી નહીં. કોઈ એમ કે શું કરી, અમારા ઘરે છોકરો કુપાત્ર પાક્યો, બધું ઘરને વેર વિખેર કરી નાખ્યું, એને કારણે અમારે કોર્ટ કચેરી જોવી પડી, એને લઈને છોકરો આવો પાક્યો, ખાનદાનનું નામ બગાડ્યું, તો એને લઈને આમ થવું પડ્યું, એ વાત ખોટી છે. તારી જ પર્યાયની એવી યોગ્યતા છે, એને કારણે તું હેરાન થાશ. ત્યારે બહારની બાજુ એ છોકરો નિમિત્ત છે, એ બહિરંગ નિમિત્ત છે, અંતરંગ નિમિત્ત એનો અસાતા વેદનીય કર્મનો ઉદય છે. પરંતુ છે તો પોતાની યોગ્યતા જેવી. પર્યાયની યોગ્યતાથી તને એ પ્રકારનો વિકાર થાય છે. માટે કહે છે ને, યોગ્યતા હિ શરણ. દરેક દ્રવ્યની તે સમયની યોગ્યતા છે. એને તો આપણે કાળલબ્ધિ કહીએ, એને તો આપણે જન્મક્ષણ કહીએ, હોનાર કહીએ. તો એ દરેક દ્રવ્યની તે સમયની યોગ્યતા છે, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. પરના કારણે એમાં કંઈ પણ થાય એવું 3 કાળમાં શક્ય નથી. એટલે કે જીવ પરિણમન સ્વભાવ વાળો ત્રિકારી સ્વયંમેવ જીવ, બદલવાના સ્વભાવ વાળો સ્વયંમેવ છે જીવ. એ જીવ ક્રોધ કરે, માન કરે, માયા કરે, લોભ કરે, વિષય વાસનાના પરિણામ કરે, તો એ સ્વયં પોતાથી કરે, કર્મથી બિલકુલ નહીં. ગઈકાલે પણ કીધું હતું, શું કરી, અમારે તો સામેના માણસની બોલવાની ટેવ જ એવી છે, અમને એના પ્રત્યે દ્વેષ આવે, અણગમો આવે, અંદરથી ક્રોધ થાય. અમારે તો ક્ષમા રાખવી હતી, પણ ક્રોધનો એવો ઉદય આવી ગયો કર્મનો, તેથી મારે ક્રોધ કરવો પડ્યો. તો એ વાત જ જૂઠી છે. એ સમયની તારી પર્યાયની જ એવી યોગ્યતાથી વિકાર રૂપે પરિણમવાની. શું કરી, અમારે તો બાહ્ય નિવૃત્તિ પણ લઈ લેવી છે, પરંતુ અમારો કમાવાનો ભાવ એટલે કર્મનો ઉદય છે, ત્યાં સુધી અમારે ધંધાના સ્તર ઉપર જવું પડે. અમારે ગ્રસ્ત દશા છે ત્યાં સુધી અમારે ઘરના કામમાં રહેવું પડે, જોડાવવું પડે. તે વાતને શાસ્ત્ર જૂઠું કહે છે. તારી જેવી પર્યાયની યોગ્યતા છે, પૂર્વે કરેલા પરિણામોને આધીન. એ દુકાન માટેનો વિકાર કરે છે ને, ધંધાના સ્તર માટેનો, તો એ તારા સ્વત પરિણામ છે. એ સ્વત પરિણામનો તું કરવા વાળો છે, કર્મથી થયા નથી. ધંધાના વિકાર ને દુકાને બેસવાના ભાવ જે થાય છે, એ વિકારી એ આત્મા સ્વયં પોતાથી પરિણમે છે. એ વિકારને પરિણામવા વાળા દુકાનનો ધંધો પણ નથી અને કર્મનો ઉદય પણ નથી. કેમ કે ધંધો જે છે એ સંયોગો ન કર્મમાં જાય છે, અને કર્મમાં જાય છે, દ્રવ્ય કર્મ. એટલે બંને પક્ષને અસત્ય કીધા. એટલા માટે જીવ પરિણમન સ્વભાવ વાળો સ્વયંમેવ છે, બદલવાનો સ્વભાવ વાળો એ અનાદિ અનંત છે. એટલે કે જે સમય એનો વિકાર થાય છે, એ વિકારનું પરિણમન પોતાથી છે, પરથી નહીં. અમરચંદ્ર આચાર્ય દેવની વાત કરી, જેમ ગરુડના ધ્યાન રૂપે પરિણમેલો મંત્ર સાધક પોતે ગરુડ છે, એ પોતે ગરુડ થઈ જાય, જાણે કે હું જ ગરુડ છું. પૂજ્ય ગુરુદેવશ્રીના ઘણા બધા પ્રવચનોમાં આવે છે, પાડાનો દાખલો આવે, પાડાનું ધ્યાન કરતા કરતા જાણે કે હું પાડો થઈ ગયો એવું લાગે. એમ અજ્ઞાન સ્વભાવ વાળા અજ્ઞાની જીવ, એને એમ લાગે કે હું ક્રોધી છું, હું રાગી છું, હું દ્વેષી છું. જ્ઞાનીને ક્રોધ, માન, માયા ભૂમિકા અનુસાર આવે છે, એને એનું જ્ઞાન થાય છે, પરંતુ તે તેનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે. જ્ઞાનીને રાગ દ્વેષ આદિની અસ્તિત્વતા થાય છે, કેમ કે એને મિથ્યાત્વ નથી, અનંતાબંધી નથી, સમ્યક દર્શન થયું છે, સ્વભાવનું ભાન થયું છે, સ્વભાવનો સ્વીકાર થયો છે, આત્માનું ભાન થયું, આત્માનું જ્ઞાન થયું. તો એને જરી રાગ આવે છે તો એ રાગનો કરતા નથી, એનો સ્વામી થતો નથી, એનો માલિક થતો નથી. એ રાગનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે, જાણનાર રહેશે. અજ્ઞાની પણ રાગને કરે છે,
એ અજ્ઞાનીની અહીં વાત લીધી છે. અજ્ઞાન સ્વભાવવાળા પોતાના સ્વરૂપનું ભાન નહીં એવા જીવ એવો ક્રોધાદિ રૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે. ક્રોધાદિ રૂપે એટલે ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધાદિ રૂપે એનો ઉપયોગ પરિણમ્યો છે. એટલે કે ક્રોધમાં જેનો ઉપયોગ પરિણમિત છે એવો જીવ, એની જગ્યાએ માન લઈ શકો, માયા લઈ શકો, લોભ લઈ શકો, એવો જીવ સ્વયં ક્રોધ છે. ક્રોધમાં જેનો ઉપયોગ પરિણમિત છે એવો જીવ સ્વયં ક્રોધ છે. જેમ માટીથી ઘડો થયો તો ઘડો માટી છે, માટીથી ઘડો થયો તો ઘડો માટી છે. એમ જીવથી ક્રોધ થયો તો ક્રોધ કેવો છે? જીવ છે. એ જીવનો ક્રોધ છે. પરંતુ લોકોને કર્મ ઉપર એટલું બધું જૈન મતમાં થઈ ગયું છે આ કાર્ય. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં આ વાતની ખૂબ ચર્ચા થતી કે તમારી વાતને કોઈ, તમે જે કહો છો એ જ સ્વીકારે, તમારી વાતને કોઈ ઉઠાપી શકતું નથી. તો એક કામ કરો કે કર્મથી વિકાર થાય છે એને 49% રાખો, અને કર્મથી વિકાર નથી થતો એનું 51% રાખો, પણ કંઈક રાખો. પૂજ્ય ગુરુદેવશ્રી કે 1% પણ નહીં, કર્મથી વિકાર થતો નથી. વિકાર કેમ થાય? વિકાર તો પોતાની યોગ્યતાથી થાય, પોતાથી થાય છે, કર્મથી નહીં. અહીં અજ્ઞાનીની વાત છે. જ્ઞાનીને તો પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે. પોતાના જ્ઞાયક સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તે પોતાની જ્ઞાન, આનંદ આદિ વિતરાગી પર્યાયનો એ કરતા છે. 6 ખંડનું રાજ્ય કરતો દેખાય, ચક્રવર્તી, સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી 6 ખંડનું રાજ્ય કરતો દેખાય, પણ એ એનો કરતા છે. ચક્રવર્તી સમકીર્તિ હોય, 96,000 સ્ત્રી હોય, 96 કરોડ પાયદાર હોય, અને એનો એ કરતા નથી. કેમ કે એને પોતાના સ્વભાવ પર દ્રષ્ટિ હોવાથી એને જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ થયા, જાણનાર દેખનારીઓ છે. તો કે જેમ ગરુડના ધ્યાન રૂપે પરિણમેલો મંત્ર સાધક પોતે ગરુડ છે, એમ અજ્ઞાન સ્વભાવવાળો ક્રોધાદિ રૂપે એટલે ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, ભય, જુગુપ્સા આદિ વિષય વાસના આદિ રૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ સ્વયં ક્રોધાદિ છે. એટલે બધું ત્યાં માન લો, અહીંયા માયા લેવાનું, માન લેવાનું, માયા હોય અહીંયા માયા લેવાનું. જીવ જ સ્વયં ક્રોધાદિ છે. જેવી રીતે માટીથી ઘડો છે તો ઘડો એ જ માટી છે, એમ જીવથી ક્રોધ થયો તો જીવ જ ક્રોધાદિ છે. એટલે કે ક્રોધાદિ જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ પોતે જ ક્રોધાદિ છે. જીવ સ્વયં ક્રોધ, માન, માયા, લોભ છે. માટે કીધું ને 125 નંબરની ગાથામાં, ક્રોધોપયોગી ક્રોધ જીવ, ક્રોધોપયોગી ક્રોધ જીવ, માનવ ઉપયોગી માન જીવ. તો ક્રોધ ઉપયોગ તો ક્રોધો, માન ઉપયોગ તો માન. એવી રીતે માયા, લોભ લઈ શકો. જીવ એવો છે. એવી રીતે માટીથી ઘડો થયો તો ઘડો માટી જ છે. તેલની ધાર થઈ તો તે તેલ જ છે. એ ધાર બીજાએ કરી છે નહીં, કોઈ એને કરી શકતું નથી. જો એક ડબ્બામાંથી આપણે નાના ઓલામાં, હવે તો બધું રેડીમેડ આવી એટલે નાનું પેકિંગ આવી ગયું. પહેલાં તો તેલના ડબ્બા ઘરે રાખતા, એમાંથી તેલ બરણીમાં કાઢવું હોય તો તેલની ધાર કરવી પડે, નહીં તો તેલ ઢોરાઈ જાય. તો એ તેલની ધાર એ તેલ જ છે. કોઈ બીજા એને કે હું મેં બરાબર તેલની ધાર કરી માટે એક ટીપું પણ ઢોરાણું નહીં, 3 કારમાં શક્ય. એવી રીતે ઘીની બરણી, તો બરણી તો સ્ટીલની હોય કે પિત્તળની હોય કે જસતની હોય, પરંતુ અંદર ઘી ભર્યું છે. વ્યવહારનું કથન છે ને, ઘીમાં છે, બરણીમાં છે. ઘી પોતાના સ્વચતુષ્યમાં છે. એ બરણીને ઘી 3 કારમાં અડ્યું નથી, સ્પર્શ કર્યું નથી. એ વાસણમાં છે, એ બીજી ચીજ છે, એમાં ઘી નથી. ઘીના આધારે, વાસણના આધારે નથી. ઘીના આધારે છે. ઘી પોતાના અધિકરણના આધારે છે, એને પોતાનું અવગાહન છે. એટલે કહે છે કે જે દ્રવ્ય જે સમયે પરિણમન કરે છે એ પરિણમન એ દ્રવ્યનું છે. જે દ્રવ્ય જે સમયે પરિણમન કરે છે એ પરિણમન એ દ્રવ્યનું છે. દ્રવ્ય જ છે ટૂંકમાં.
એ દ્રવ્યનું પરિણમન તો એ દ્રવ્ય જ છે. જેવી રીતે રોટલી બને છે તો રોટલી લોટ છે, લોટથી બની છે રોટલી. રોટલી તો રોટલી લોટ જ છે. રોટલી સ્ત્રીએ કરી એ 3 કાળમાં શક્ય નથી. જો આનાથી ઘરના ઝઘડા પણ ઘણા મટી જાય. ફુલકા રોટલી ન બનાવી હોય, રોટલી બરી ગઈ તો ઘરમાં પહેલાના જમાનામાં સાસુ વહુના ઝઘડા થતા, તો હવે તો કોઈ સાંભળતું નથી, પણ ત્યારે ઝઘડા થતા તો કે રોટલીને કારણે બની છે, સ્ત્રીને કારણે નહીં, એના વેલણને કારણે નહીં, એની પાટલીને કારણે નહીં. સ્ત્રીએ રોટલી કરી એ વાત હશે નહીં તો વિતરાગતા થાય, એના પ્રત્યે રાગ નહીં થાય. ફુલકા રોટી કરશે તો ને રોટલી બરી જશે તો દ્વેષ પણ નહીં થાય. તો અજ્ઞાન સ્વભાવ યુક્ત ક્રોધાદિ છે, અજ્ઞાનીની વાત છે. ક્રોધ, માન, માયા, લોભ વિકાર રૂપે પરિણમે છે અજ્ઞાની. પોતાથી સ્વતઃ પરિણમે છે, કર્મના ઉદયને કારણે પરિણમે છે એવું નથી. જેનો ઉપયોગ પરિણમો છે એવો જીવ સ્વયં, એ જીવ જ સ્વયં ક્રોધરૂપ છે. એક બાજુ એમ કે જીવ તો જ્ઞાતા દ્રષ્ટા છે, અને અહીંયા એમ કે છે કે જીવ વિકારપણે પરિણમે છે એ જીવ છે. તો કે જીવનું પરિણામ જે વિકાર છે, પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ, એ વિકાર તો વિકારપણે પરિણમે છે એ જીવ જ છે. એ અજીવ નહીં, જડ નહીં, અચેતન નહીં, કર્મ નહીં એમ કે છે. અને બીજી બાજુ એમ કે છે કે જીવ તો જ્ઞાતા દ્રષ્ટા છે. તો કે જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ ત્યાં એ વાત આવશે, અને જેને દ્રષ્ટિ નથી તે તેની અંદર જોડાઈ જાય છે અજ્ઞાન દશાની અંદર. તો આગળ આપણે પૂતગલની વાત કરી, તો અહીં જીવની વાત છે. જીવ પોતે જ ક્રોધાદી છે, જીવ પોતે જ ક્રોધાદી છે. જીવ જ નિશ્ચય સ્વયં ક્રોધ, માન, માયા, લોભ રૂપ છે. અજ્ઞાની રાગ, દ્વેષ ને ક્રોધ, માન રૂપે થઈ ગયો. કર્મ ક્રોધ રૂપે થયું છે એમ નથી. એવી રીતે અહીંયા જીવનું પરિણામ સ્વભાવ સિદ્ધ થયું, એટલે કે જીવનું પરિણામ સ્વભાવત્વ એ સિદ્ધ થયું. જ્ઞાનીને જ્ઞાન થયા પછી એ જુદી વાત છે. ત્યારે પછી એને પણ રાગ થાય છે ભૂમિકા અનુસાર, પરંતુ એનો જાણનાર રહેશે. જ્યાં સુધી અજ્ઞાન છે તે અજ્ઞાનપણે પોતાથી સ્વયં વિકારપણે પરિણમે છે. એ અજ્ઞાનમાં કર્મને કારણે અજ્ઞાનપણે પરિણમે છે એવું છે નહીં. જ્યારે જ્ઞાનનો ક્ષયોક્ષમ થાય છે, ક્ષયોક્ષમ રૂપે જ્ઞાન થાય છે, ત્યારે જ્ઞાનમાં વધારો ઘટાડો થાય છે, પોતાથી થાય છે, જ્ઞાનાવણીયથી નહીં. તો સ્વભાવ પર્યાયનો એ સ્વભાવ છે પોતાનો જીવનો, પર્યાયનો પરિણમન સ્વભાવ છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં આ ઘણા બધા પ્રશ્નો થયા હતા. માટે કે એક મત કર્મને કરતા બનાવી દીધો, અન્ય હિન્દુ મત ઈશ્વરને કરતા બનાવી દીધો. બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ફરક નથી. ઈશ્વર ચૈતન્ય છે ને આ જડ જડેશ્વર થઈ ગયો. આ ઈશ્વર છે, આ ચૈતન્ય છે. બહારનો પદ્રવ્ય રૂપી ઈશ્વરની વાત નથી. અન્ય મતમાં ઈશ્વરને કરતા બધા આત્મા ઉપર એક શક્તિ સંચાલિત છે કે જે એને કંટ્રોલ કરે, એવું નથી. દરેક આત્મા ભગવાન આત્મા છે. કોઈ એમ કે શું કરી, અમારે કર્મનો ઉદય છે માટે અમે છોડી ન શકી બધું, પણ તે ગ્રહણ જ ક્યાં કર્યું તું છોડવાની વાત કરે છે. કે કર્મનો ઉદય મંદ પડે તો અમે છોડી શકીએ, તો એ વાત જૂઠી છે. પોતાના સ્વયંમેવ પુરુષાર્થથી તે વિકાર કરે છે. પોતાનો સ્વયંમેવ ઊંધો પુરુષાર્થ હોય તો વિકાર થાય, હવરો પુરુષાર્થ હોય તો એને વિતરાગતા થાય છે. માટે કે છે દિશા બદલાતા દશા બદલાયા વગર નહીં રહે. તો કે પોતાની પરિણમન શક્તિ પોતાના પરમાણુમાં છે અને જીવની જીવમાં છે. તો પરમાણુમાં જે પરિણમન શક્તિ અનાદિ અનંત, જીવની પણ પરિણામ શક્તિ અનાદિ અનંત છે. તો કે ધર્મ પણ કેવો હોય સ્વતંત્ર છે, દોષ પણ કેવો સ્વતંત્ર, એટલે કે સંસાર પણ સ્વતંત્ર, મોક્ષ પણ સ્વતંત્ર. એટલે કે
શુદ્ધ દશા પણ સ્વતંત્ર અને અશુદ્ધ દશા પણ સ્વતંત્ર. એટલે દોષે સ્વતંત્ર અને ધર્મ પણ સ્વતંત્ર. એ પોતાની પર્યાયમાં પરલક્ષથી જીવ દોષ કરે સ્વતંત્ર. પરલક્ષથી, પરને કારણે નહીં, ગઈકાલે આપણે લીધું હતું. અને ધર્મ પોતાના લક્ષથી જીવ સ્વતંત્ર કરે છે. એટલે વિકાર પરના લક્ષથી સ્વતંત્ર કરે. પર લક્ષ કર્યું તો એનાથી થયું એમ નથી, સ્વતંત્ર કરે. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ધર્મ પોતાના લક્ષથી તે સ્વતંત્ર કરે છે. દર્શન મૌન્ય કર્મનો ક્ષયોક્ષમ હોય તો અહીંયા ક્ષયોક્ષમિક સમ્યક દર્શન થયું. દર્શન મૌન્ય કર્મનો અભાવ થયો માટે વિતરાગ પર્યાય ઉત્પન્ન થઈ, એમ નથી. મિથ્યાત્વ જાય તો સંકિતપણું પ્રાપ્ત થાય, એવું નથી. જો પોતામાં પરિણમન શક્તિ પોતાનામાં ન હોય તો બીજો કોઈ એને શક્તિ આપી શકે, એ ત્રણ કારમાં શક્ય નથી. લોટમાં રોટલી થવાની શક્તિ ન હોય, લોટની શક્તિ રોટલી રૂપે પરિણમવાની ન હોય તો સ્ત્રી એને રોટલી રૂપે પરિણમવી શકતી નથી. માટીમાં ઘડો થવાની લાયકાત ન હોય તો કુંભાર ગમે એટલા પ્રયત્નો કરે, ઘડો બનતા બનતા તૂટી જવાનો. માટે કઈ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. પરમાં જે શક્તિ નથી એને બીજો કોઈ દ્રવ્ય આપી શકતું નથી. અને પરમાં શક્તિ છે તો એને બીજા પરની અપેક્ષા નથી, એને કોઈની જરૂર નથી. એટલે પ્રત્યેક દ્રવ્યની વર્તમાન પર્યાય વિકૃતપણે હોય કે અવિકૃતપણે હોય, પરમાણુમાં પણ વિભાવપણે હોય કે સ્વભાવપણે હોય, તો તે સમયમાં તે પરિણીતિનો કરતા તે દ્રવ્ય છે. માટે તે પરિણીતિ તે દ્રવ્ય છે. એ પરિણીતિ બીજું દ્રવ્ય છે એમ નહીં. દ્રવ્યમય થઈ ગઈ, તે પરિણીતિ તે દ્રવ્ય છે, બીજું દ્રવ્ય નહીં. જીવ અધિકાર છે તો મિથ્યાત્વનું પરિણામ થયું તો કે જીવ મિથ્યાત્વ રૂપે પરિણમે છે. તો કે જીવ મિથ્યાત્વ છે, જીવ જ મિથ્યાત્વ છે. ક્રોધ રૂપે પરિણમે તો કે જીવ જ ક્રોધ છે. વિષય વાસના રૂપે પરિણમે તો જીવ જ વિષય વાસના રૂપ છે, બીજું દ્રવ્ય નહીં, એમ કે છે. એટલે એક સમય માત્રનું દરેક દ્રવ્યનું પરિણમન પોતાથી થાય, કેમ કે અનાદિ અનંત પરિણમન છે. તો એ પરિણમન સમયમાં ક્ષણે ક્ષણે જે થાય છે એમાં એને બીજા કોઈની અપેક્ષા નથી. કારણ કે જો ન પરિણમે તો કોઈ એને પરિણામી શકતું નથી, અને પરિણમે છે તો બીજા કોઈની એને અપેક્ષા નથી. પરંતુ અનાદિથી અજ્ઞાન દશામાં છે. સતને છતી ચીજને અછતી કરી નાખી, સતને અસત્ય માની છે, અસત્યને સત્ય માન્યું છે. કેમ કે માન્યતા જ વિપરીત છે, ઊંધી છે, ઉલટી છે. તો દયા પારવાનો જે ભાવ થયો એ પોતાથી થયો, કર્મથી નહીં. એ રાગ છે, એ રાગનો કરતા થાય છે અજ્ઞાની અજ્ઞાન દશામાં. એ પરની દયા તો ત્રણ કારમાં પારી શકતો નથી. કેમ કે પરની શક્તિ ત્યાં રહેવાની છે, એનું આયુ કર્મ છે હજી, તો એની ત્યાં રહેવાની છે આયુષ્યની. તો બીજો જે છે એને જીવાડી શકતો નથી. અને આપણે મૃત્યુંજયના જાપ કરવા માંડી છે. ક્યાંક જો મૃત્યુ સમીપ આવે તો મૃત્યુ તો મહોત્સવ છે. માટે સમયસર બંધ અધિકારમાં હું પરને જીવાડું, હું પરને મારું, હું પરને સુખી કરું, હું પરને દુઃખી કરું, એ બધી માન્યતા અજ્ઞાનીની છે. હું પરને કર્મથી બંધાવું, હું પરની મુક્તિ કરાવી દઉં, એ બધા મિથ્યાત્વ ભાવ છે. મુક્તિ તો પોતાના વિતરાગ ભાવથી થાય છે, અને સંસાર બાંધે છે તો પોતાના અજ્ઞાન રાગ ભાવથી. બીજો કોઈ એમ કે હું એને કરાવી દઉં, એ ત્રણ કારમાં શક્ય નથી. પાઠશાળામાં છોકરાઓ ભણતા હોય છે ને, છાયાબેન પાઠશાળાવાળા બેન, તો કે હું શિષ્યને ભણાવી દઉં, કોઈ ભણાવે નહીં. આ તો કોણ ભણાવે? કોઈ કોઈને ભણાવી શકતું નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનને કારણે એમના નિમિત્તે અનંત જીવો આત્મા શબ્દ સાંભળ્યો, પરંતુ એ અનંત જીવો, અસંખ્ય જીવો એ પોતાની યોગ્યતા હતી. માટે પૂજ્ય ગુરુદેવશ્રીને સાચા ગુરુ કહે છે ને, કે એમ કહે છે કે તને તારી પોતાની ઉપાદાનની લાયકાત હતી, તારી વર્તમાન પર્યાયની યોગ્યતા હતી, તો તને એ પ્રકારનો જ્ઞાનનો ક્ષયક્ષમ થયો.
સોગાનીજીએ પૂજ્ય ગુરુદેવશ્રીનું એક પ્રવચન સાંભળ્યું અને એનું કલ્યાણ થઈ ગયું. ને આપણે સમયસર અનેક વાર અનેક જ્ઞાનીજનો અથવા તો વિદ્વાનોના સમાગમથી સમજી છે, સમજવાનો પ્રયત્ન કરી છે, પરંતુ વાસ્તવમાં સમજ્યા નથી. કેમ કે એને અમલમાં મૂક્યું નથી. એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખી, કર્ણેન્દ્રિયનો વિષય બનાવી છે. તો કોઈ કોઈને ભણાવી શકતું નથી. કોણ કોને કરે? જે પરિણામન જે સમયમાં જે દ્રવ્યનું થાય છે તો એ દ્રવ્યમય છે. એને બીજું દ્રવ્ય કેવી રીતે કરે? જો શરીર છે તો એની સાથે આત્મા હોય ત્યાં સુધી બરાબર. જેવો આત્મા અને શરીર તે ભિન્ન પડે છે, જીવ નીકળી જાય તો તરત શરીર કેવું થઈ જાય? તો કે આત્માને કારણે નહીં, એ સમયે એ શરીરના પરમાણુની પર્યાયની એવી જ યોગ્યતા છે, એ પ્રમાણે પરિણમે છે, નહીં કે જીવને કારણે. તો કે જીવ પરિણમન સ્વભાવ છે. અનાદિથી જીવ ધ્રુવપણે પણ રહે છે અને પરિણામ સ્વભાવ પણ અનાદિ, ટકતો બદલતો. પલટવું બદલવું એ પોતાનો સ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધ માન માયા લોભમાં જાય છે તો એ રૂપે પરિણમે છે. કોઈ કર્મ એને પરિણામી શકે એવું નથી. બીજી ચીજ એને વિકાર રૂપે પરિણમી શકે એવી ચીજ નથી. પોતાનો ઉપયોગ તો જાણન દેખન એ પોતાનો ઉપયોગ છે. એવું ક્રોધાદી રૂપે પરિણમે છે. રાગદ્વેષના બે ભાગ લઈ છે ને, રાગના બે ભાગ માયા અને લોભ, દ્વેષના બે ભાગ ક્રોધ અને માન. તો પરિણમન સ્વભાવ હોવાથી જીવ સ્વયં અજ્ઞાન દશામાં વિકાર રૂપે પરિણમે છે. તો એ પરિણમન એનું કાર્ય છે, એનો કરતા એ આત્મા છે. પરનું કાર્ય તો કિંચિત માત્ર પણ તે કરી શકતો નથી. હાથનું ચાલવું ચાલવું, ભાષાનું બોલવું એ ક્રિયા આત્મા કરી શકતો નથી. અભિમાનમાં અજ્ઞાનથી માને છે કે હું આમ કરું, હું શરીરનું કામ કરું, હું સેવા કરી શકું, હું પરની દયા પારી શકું, પરને મદદ કરી શકું, એવો મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાને ભૂલીને આવું અભિમાનનું મિથ્યાત્વ કરે. માટે કહે છે હું કરું એ જ મોટું અજ્ઞાન છે. પોતાના પરિણામમાં ક્રોધ માન માયા લોભ કરે છે. મિથ્યાત્વ પણ પોતાના પરિણામમાં કરે છે અને એ પરિણામનો કરતા તે દ્રવ્ય એટલે કે આત્મા છે. એ વિકારનો કરતા કર્મને કારણે છે એમ નથી. પોતાના પરિણામ સિવાય દરેક જીવ પોતાના પરિણામ સિવાય બીજી કોઈ અન્ય ચીજ, બીજા કોઈ અન્ય જીવ દ્રવ્ય, બીજા કોઈ પૂતગલ દ્રવ્ય, શરીર વાણી મન કુટુંબ કબીલા એ બધાની પર્યાય આત્મા કરી શકે એવું ત્રણકારમાં નથી. તો કે ત્યારે સ્વયં તે જીવ ક્રોધાદી રૂપે અજ્ઞાન દશામાં પરિણમે છે. તો એ ક્રોધાદી રૂપે સ્વયં થાય છે. જ્યારે મિથ્યાત્વ રૂપે પરિણમે છે, હું પરને સુખી કરું, પરને દુઃખી કરું, હું પરને સગવડ આપી શકું, હું પરને અગવડ આપી શકું, તે મિથ્યાત્વ કરે છે ત્યારે મિથ્યાત્વ રૂપે પરિણમે છે. કોઈ દર્શન મૌન્ય કર્મનો ઉદય એને મિથ્યાત્વ રૂપે પરિણામે છે એવું છે નહીં. એ સ્વયં ક્રોધાદી રૂપે જ થાય છે. આ 121 થી 125 નંબરની ગાથા લીધી. પછી શ્લોક 65 નંબરનો કે જીવ દ્રવ્યમાં જ સ્વભાવભૂત સૌ પરિણમનની શક્તિ છે ને વિઘ્ન એના પરિણમનમાં કોઈ પણ નથી. આ રીતે કરતા ઠર્યું જીવ દ્રવ્ય, તેથી જીવના પરિણામનું જીવ દ્રવ્ય કેરા પરિણમનનું કથન આ પરમાર્થનું. તો શું કહેવા માંગે છે અહીંયા આચાર્ય ભગવાન? કે જીવની સ્વભાવભૂત પરિણમવું એ શક્તિ છે. પર કોઈ પરિણામે એવી એ ચીજ નથી. એટલે કે સ્વભાવભૂત પરિણમન શક્તિ નિરંતરયા સ્થિતા, સંસ્કૃતમાં શબ્દ મૂક્યો છે નિરંતરયા સ્થિતા, એટલે નિર્વિઘ્ન સિદ્ધ થઈ. જીવની પોતાની પરિણમન શક્તિ નિર્વિઘ્ન સિદ્ધ થઈ. એના પરિણમનમાં કોઈ વિઘ્ન કરી શકે, એને કોઈ બીજો સહાય કરી શકે? અસહાય છે દરેક દ્રવ્ય. અસહાય એટલે લાચાર નહીં, એને કોઈના સહાયની જરૂર નથી. બીજું કોઈ સહાય કરે તો પરિણમન થાય એવું છે નહીં. એકલો પોતાનો આત્મા પોતાના પરિણામનો કરતા છે, બીજાના પરિણામનો એનો કરતા નથી, અને બીજા કોઈ એને પરિણમન કરાવી શકતા નથી.
તો પછી કે તમે કુગુરુનો સંગ કરવાની, શિષ્ય પ્રશ્ન કર્યો પૂજ્ય ગુરુદેવશ્રીને કે કુગુરુનો સંગ કરવાની મનાઈ કેમ કરી? એ નિમિત્તની અપેક્ષાએ કે તો પરિણામ તારા મિથ્યાત્વનો ન થાય એ કારણે એને જે મિથ્યાત્વ એ જીવને થાય છે એ કુગુરુના સંગથી નથી થતું. પોતાની ઉલટી માન્યતા કરે છે તો પોતાના પરિણામ ઉલટા થાય છે. એટલે કોઈ પણ ક્ષણે, કોઈ પણ પરે, કોઈ પણ સંયોગી ચીજથી એનામાં કાંઈ થતું નથી, પોતાથી સ્વતઃ થાય છે. માટે આપણે ગૃહિત મિથ્યાત્વમાં પણ લીધું, શસ્ત્ર, વસ્ત્ર, સ્ત્રી, અલંકાર અને મારા, આ 5 પ્રકારના કુગુરુને કારણે, કુદેવને કારણે જીવ ગૃહિત મિથ્યાત્વમાં ફસાય છે. અને જ્યાં સુધી ગૃહિત મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી અગૃહિત મિથ્યાત્વ નહીં જાય, અને જ્યાં સુધી અગૃહિત મિથ્યાત્વ નહીં જાય, નાસ્તિથી લીધું, તે ત્યાં સુધી વિતરાગ દશા પ્રાપ્ત નહીં થાય. વાસ્તવમાં સ્વભાવનો મહિમા આવશે તો વિતરાગતા પ્રાપ્ત થશે, તો મિથ્યાત્વનો વ્યય થશે. શસ્ત્ર, તો જેને શસ્ત્ર કોણ રાખે? કે જે હિંસામાં પ્રયોજન રાખે. તો આત્મા તો કેવો છે? એનો સ્વભાવ અહિંસા વાળો છે. અહિંસા પરમો ધર્મ, એટલે કે જેમાં રાગદ્વેષની ઉત્પત્તિ નથી થતી, એ અહિંસાની વાત છે. શસ્ત્ર કોણ રાખે? કાં મારવા માટે, કાં બચવા માટે. તો અહીં તો સમ્યક દ્રષ્ટિ પણ સપ્તભયથી રહી છે. તો કે શસ્ત્ર રાખતા હોય એવા દેવનું સેવન ન કરવું. વસ્ત્ર પરિગ્રહણ, કે વસ્ત્રનો પરિગ્રહ કર્યો તો હજી એનામાં એ પ્રકારનો પરિગ્રહ છે, એનું સેવન ન કરવું. શસ્ત્ર, વસ્ત્ર, સ્ત્રી, કે જેની સાથે સ્ત્રી હોય એવા દેવનું સેવન ન કરવું. અલંકાર, તો કે જે એને અલંકારનો જેને પરિગ્રહ છે એવા દેવનું સેવન ન કરવું. ને મારા, કે જે હજી અપૂર્ણ દશાએ એ પણ કોઈનું ધ્યાન ધરે છે, તો એવા દેવનું પણ સેવન ન કરવું. આપણે તો પૂર્ણ દશાવાળા ભગવાન આત્મા એવા અથવા તો સિદ્ધ ભગવાન, અર્યંત ભગવાન, એનું શરણ કરવું. તો કોઈ વાર તો નિમિત્તથી થાય ને કે 3 કારમાંને એવી દ્રવ્યની પરિણમન શક્તિ છે જ નહીં. પોતાને કારણે પરિણમન શક્તિ કરે છે. તો કે અહીં અનેકાંત કેવી રીતે લાગે? આ તો તમે એકાંત કરી નાખ્યું. તો કે નહીં, અનેકાંત થયું. અહીં પોતાથી પરિણમન કરે છે, પરથી નહીં. એકાંત તો કે આ સમ્યક એકાંત છે. જાઓ, પોતાના પરિણામ પોતાથી કરે, પછી મિથ્યાત્વના હોય કે નિર્મળ પરિણામ હોય, પણ પોતપોતાના પરિણામનો પોતે સ્વયં કરતા છે, પરના પરિણામનો કરતા નથી. આ એક સિદ્ધાંત પણ જો યથાર્થ બેસી જાય તો બધા વસ્તુ વ્યવસ્થા સમજાઈ શકાય. કેમ કે બધા દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ દ્રવ્યની પર્યાય કોઈ અન્ય કરી શકે એવું 3 કારમાં શક્ય નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એ ઘટના ઘટી હતી. તો આવી વૈરાગ્ય ઘટના તો દરેકના ઘરે પણ ઘટતી હોય છે, પરંતુ આપણે સ્વીકારવા તૈયાર નથી. શમશાન વૈરાગ આવે, ઘટના ઘટે તો 4-5 દિવસ લાગે કે હવે તો આ જ કરવા જેવું છે, પાછા હતા એ નહીં થાય. એકનો એક દીકરો મેરેજ થયા અને પેટમાં દુખાવો ઉપડ્યો ને દેહ છૂટી ગયો. એક ક્ષણમાં એનું પરિણમન થયું શરીરની પર્યાય. એ ગમે એટલું રોકવા, ગમે એટલી દવા કરો, ગમે એટલા ડોક્ટરો હોય, એ રોકી શકતી નથી. સિકંદરમાં પણ આવે છે ને, દવા લાખ આપે તો પણ શું, એની દેહની પરિણમન શક્તિ જ્યાં છૂટવાની છે તો એ સમયે છૂટ્યા વગર નહીં રહે. 3 કાળમાં એને કોઈ રોકી શકતું નથી. એમાં કોઈ દવા બવા, કોઈ ડોક્ટર કામ આવતું નથી. એટલે જે સમયે જે દેહની પરિણતિ પર્યાય થવાની છે તે થાય જ છે. એને રોકવાને કોઈ સમર્થ નથી, ડાક્ટરે નહીં, દવા પણ નહીં. તો પછી શું કામ દવા લઈશી? તો કે દવાને કારણે રોગ નહીં મટે. એ રોગની એ જે પરમાણુ છે એની નિરોગી રૂપે પરિણમવાની જ્યારે કાર થશે, યોગ્યતા થશે, ત્યારે દવા નિમિત્ત રૂપે છે. એટલે કે જે જ્ઞાની છે એ પણ દવા લેતા દેખાય, પરંતુ એના અભિપ્રાયમાં છે કે દવાને કારણે રોગ મટતો નથી. ને આપણે શું થાય? દવાને કારણે ડોક્ટર બહુ સારા. તો કે દવા એ પરિણમનને બદલાવી શકે નહીં. આવી ક્ષણિક અવસ્થા દરેકની ભિન્ન ભિન્ન પોતાની પરિણતિ ક્ષણે ક્ષણે નિર્મલ હોય કે મલિન, એ પોતાથી થાય છે.
માટે કીધું જીવની સ્વભાવભૂત પરિણમન શક્તિ નિરંતરયા સ્થિતા, એટલે કોઈના વિઘ્ન વિના સિદ્ધતે, કોઈના આશ્રયે પરિણમન શક્તિ છે એવું નથી. શરીર ચાલે, હાથ ચાલે, પગ ચાલે તો એના પરિણમનથી, આત્માથી નહીં. એવી જે અવસ્થા પરિણમનની એ પરમાણુની એની પોતાની પરિણમન શક્તિને કારણે પરમાણુ પલટાય આત્માની ઈચ્છાથી નહીં. જો આપણને જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય સવારમાં, અને દરેકને થાય ને થવી જ જોઈએ, અને થતી હોય થઈ ઈચ્છા અને એ જ સમયે ઘરે કોઈ એવી ઘટના ઘટે આપણે જઈ શકતા નથી, એનો શું થયું? એ સમયે એ પરમાણુને પલટાવવાની ઈચ્છા નહોતી શરીરના અંદર રહેલા, અને આત્માની પણ એ સમયે એ રીતે પરિણમવાની લાયકાત નહોતી. ઈચ્છા તો હતી, તો કે ઈચ્છાથી થતું નથી. દરેક પરિણમન શક્તિ દરેક પદાર્થની અનાદિ અનંત એનો પરિણમન સ્વભાવ છે. એ જ્યારે જ્યારે પરિણમે છે તો પોતપોતાની યોગ્યતાથી પરિણમે, પરથી નહીં અને પરને કારણે નહીં. તો અહીં કહે છે કોઈ પણ પ્રાણી કોઈ પણ ક્ષણે, કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ કાર્ય પોતાની પર્યાયનો, એટલે કે પોતાની પરિણીતિનો, એટલે કે પોતાના પરમાણુનો કરતા છે. પરની પરિણીતિનો કોઈ કાર્ય, કોઈ ક્ષેત્રે, કોઈ દેશમાં તે પરનો કરતા નથી. તો કે જીવતો જીવ પોતાના પરિણામ પોતાનામાં કરે, પરમાં શું કરે? જીવતો જીવ છે માટે ને, તો કે નહીં, દરેક દ્રવ્ય પોતાના પરિણમનનો કરતા પોતે છે. તો કે પોતાના પરિણમનમાં સ્વતંત્ર છે, પર પરિણમનમાં પર સ્વતંત્ર છે. સ્વના પરિણમનમાં સ્વતંત્ર છે, સ્વના સ્વચતુષ્યમાં તે સ્વતંત્ર છે, પરના સ્વચતુષ્યમાં તે સ્વતંત્ર છે. કોઈના આશ્રયથી ને અવલંબનથી પરિણમન થાય એવી વસ્તુ સ્થિતિ નથી. વસ્તુની સ્થિતિની મર્યાદા છે, એ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. પરની સ્થિતિ ને મર્યાદા પરમાં છે, એ એના સ્વચતુષ્યમાં છે. એટલે કે જીવ પોતાના જે ભાવનો કરતા તે પછી તે જ્ઞાનાનંદના ભાવને કરે કે રાગના ભાવને કરે, તો જીવ પોતાના જે ભાવનો કરતા છે તે ભાવનો તે કરતા થાય છે. જીવ પણ પરિણામી છે, પરમાણુ પણ પરિણામી છે. આત્મા રાગ કરે ને કર્મબંધન થાય તો એ કર્મબંધનની પર્યાયનો કરતા કર્મ છે. આત્માએ રાગ કરે અને કર્મબંધનની પર્યાય થાય તો એ કર્મબંધનની પર્યાયનો કરતા એ કર્મ છે, દ્રવ્ય કર્મ. એ કર્મબંધનની પર્યાયનો કરતા આત્મા નથી. જ્ઞાનાવણી આદિ 8 કર્મ જે છે એ પોતાના પરિણમનથી બંધાય, આત્મા એને બાંધે છે એવું છે નહીં. પરંતુ આ વસ્તુની ખબર નથી ને અનાદિથી આપણે મૂંઢતામાં ચાલ્યા જઈએ છીએ. કર્મબંધન જે થાય છે પરમાણુની પર્યાયમાં, પરમાણુની કર્મબંધનની પર્યાય થાય છે, આત્માથી નહીં. એની પરિણમન શક્તિને કારણે આત્માએ રાગદ્વેષ કર્યા તો તે કર્મબંધનો કરતા, આત્માએ રાગદ્વેષ કર્યા તો ત્યાં કર્મબંધન થયો, એનો કરતા આત્મા છે એવું નથી. કર્મબંધનના પરમાણુની પર્યાયના પરિણામના કરતા એ કર્મ પરમાણુ છે આત્માને, એ પૂતગલ પરમાણુ છે આત્માને. માટે કે જીવ પોતાના પરિણામનો કરતા છે, પરનો નહીં. પૂતગલ પોતાના પરિણામનો કરતા પરનો નહીં. જીવ પણ પરિણામી છે, પૂતગલ પણ પરિણામી છે. તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તે ભાવનો તે કરતા થાય છે. આગળની ગાથામાં જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કરતા થાય છે, તે બતાવે છે. આપણે આજે એનું થોડું લઈને બાકી એની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે લઈશું. તો સૌથી પહેલા આપણે એની હરિગીત લઈને 126 127. જે ભાવને આત્મા કરે કરતા બને તે કર્મનો, તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. તેથી કરે તે કર્મને પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહીં કર્મને. જો 65, જો આચાર્ય પણ કેવા છે કે 65 નંબરના કરસ પછી અમૃતચંદ્ર આચાર્ય દેવે 126 ગાથાની ઉત્તાનિકામાં આત્મખ્યાતિમાં ફક્ત તથાહી શબ્દના રૂપમાં જ બતાવ્યું. તથાહી શબ્દનો આશય શું છે કે જે વાત
મેં બતાવી, હમણાં કીધી. હવે એને આગળની ગાથામાં વિસ્તારથી સમજાવે છે. એનો આશય શું કે 65 નંબરના કળશમાં સમાયેલ ભાવને આગળની આ ગાથાઓમાં વિસ્તારથી સ્પષ્ટ કરવામાં આવે છે. 65 નંબરના કળશમાં શું કહેવામાં આવ્યું કે જીવ પોતાની સ્વભાવભૂત પરિણમન શક્તિને કારણે જે ભાવરૂપે પરિણમિત થાય છે તે ભાવનો તે કરતા થાય. ફરીવાર, જીવ પોતાની સ્વભાવભૂત જે પરિણમન શક્તિ છે, પરિણામ શક્તિ છે, એ પરિણામ શક્તિને કારણે જે ભાવ રૂપે તે પરિણમિત થાય છે તે ભાવનો તે કરતા થાય છે. એટલે કે આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કરતા થાય છે. જ્ઞાનીના તે ભાવ જ્ઞાનમય છે. પ્રતિક્રમણમાં આપણે પાઠમાં આવે છે, જ્ઞાનીના તે ભાવ જ્ઞાનમય હોય છે, અજ્ઞાનીના અજ્ઞાનમય. કેમ કે આ જ ગાથાઓ છે સમયસારની, કે અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય હોવાથી અજ્ઞાની કર્મોને કરે છે, અને જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોવાથી જ્ઞાની કર્મોને કરતો નથી. તો આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે આપણે સ્વાધ્યાયમાં લઈશું. 124 અને 127 આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી, જાણી, પ્રતીતિ કરી અને એનો આશ્રય લઈને પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. ચીનવાણી સ્તુતિ. હા બોલો. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હરણમ નમો વજણમ નમો લય સવ સવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચતારી લુગોતમા અરિહંતા લુગોતમા સિદ્ધા લુગોતમા શાહુ લુગોતમા કેવલી પંતો ધર્મો લુગોતમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો, જય હો.